સુરેન્દ્રનગરના સાયલામાં સામાન્ય બોલાચાલીમાં મર્ડરની ઘટના। હોમગાર્ડ કમાન્ડર સહિત 5 શખ્સોએ ભેગા મળી એક યુવકની હત્યા કરી ફરાર થયા। સાયલા તાલુકાના વાસુકીનગર હોળીધાર વિસ્તારમાં યુવતીના ધામધૂમથી લગ્ન કરાવી ઈર્ષા રાખી એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ। પોલીસે આરોપીને શોધવા અલગ અલગ ટીમો બનાવીને હાથ ધરી હતી। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા। આજે સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયલા ટાઉનમાં આશરે 11 થી 11:30 ની આસપાસ એક બનાવ બનેલો છે। આ બનાવમાં જે છે આજુબાજુમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે જે છે મગજમારી થયેલી છે। તેમાં હિંમતભાઈ લગરાભાઈ પંડ્યા જે છે તેમનું જે છે મૃત્યુ થયેલું છે। સામેવાળા આરોપી અને હિંમતભાઈ જે છે એમના પરિવાર વચ્ચે લગ્નના આયોજન બાબતેની કોઈ સામાન્ય બોલાચાલી થયેલી હતી। આ બોલાચાલીને ધ્યાને રાખી અને હિંમતભાઈ જ્યારે પોતાના ઘરેથી બહાર નીકળતા હતા ત્યારે આરોપીઓએ તેમને વચ્ચેથી રોકી અને જે છે એમની સાથે મારામારી કરી અને તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરી અને એમનું મૃત્યુ નિપજાવેલું છે। આ હિંમતભાઈ જે છે એમનું જે બોડી છે એમને ફોરેન્સિક પીએમ માટે થઈને હાલ રાજકોટ લઈ જવામાં આવેલ છે અને એ સિવાય જે પણ આરોપીઓ છે એમાં કુલ હાલ એમએલસી મુજબ 5 આરોપીઓના નામ જે છે અમને પોલીસને જણાવવામાં આવેલા છે અને એમના જે પણ ફરિયાદી પક્ષ છે તેમને અત્યારે પોલીસ સ્ટેશન ખાતે લાવી અને